મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। ઘર સાફ સફાઈ કરતી વખતે જ્યારે હું મારા સસરાના રૂમમાં ગઈ તો મેં જોયું કે પપ્પા રૂમમાં નથી। હું સમજી શકી નહીં કે તે ક્યાં ગયા છે। ત્યાંથી મેં આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને પછી મેં તેમના બાથરૂમની લાઇટ ચાલુ જોઈ। હું ધીમે ધીમે ત્યાં ગઈ અને જોયું તો બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો। આ સાંભળી હું ડરી ગઈ અને વિચાર્યું કે કદાચ પપ્પાની તબિયત સારી નથી અથવા તેઓ થોડીક તકલીફમાં છે। જ્યારે મેં ત્યાં જઈ અને જોયું તો પપ્પાને જોયા તો મારી આંખો પહોળી થઈ ગઈ। મિત્રો મારું નામ કાજલ છે અને હું 24 વર્ષની છું અને હું એક સુંદર અને પરિણીત યુવતી છું। મારો રંગ દૂધ જેવો ગોરો છે અને મારા લગ્નને 3 વર્ષ થયા છે અને મને એક પુત્ર છે જેનો જન્મ મારા લગ્નના 9 મહિના પછી થયો હતો અને હવે તે 1 વર્ષનો છે। મારા પતિની નોકરી બદલતી રહેતી હતી તેથી તેઓ પરિવારની સાથે રહી શકતા ન હતા। દર 2-3 મહિના પછી તેમને ફોરેન જવાનું ફરજિયાત હતું। ત્યાંથી તે મને મારા પુત્રને એકલા છોડી અને જતા રહ્યા। અમે એકલા ન રહીએ તે માટે મારા પતિ મારા સસરાને અમારી સાથે રહેવાનું કહ્યું। ત્યારે તેઓ 40 વર્ષના હતા। મારા સસરા સરકારી નોકરી કરતા હતા અને નિવૃત્ત હોવા છતાં તેઓ ખૂબ જ તંદુરસ્ત હતા। ગામના શુદ્ધ વાતાવરણને કારણે તેમનું શરીર ખૂબ જ મજબૂત હતું અને આ ઉંમરે પણ 30 વર્ષના હોય તેવા લાગતા હતા। પતિના ગયા પછી તે છેલ્લા 4 મહિનાથી અમારી સાથે રહેતા હતા। તે બનેલા હોવાથી તે પહેરવેશ પણ શહેરવાસીઓ જેવો હતો। તેને ઘરમાં ખૂબ જ ઝડપથી અમારી સાથે એડજસ્ટ થઈ ગયા। તે પછી ઘરના કામકાજમાં અને બાળકની સંભાળ રાખવામાં મદદ કરવા માટે તે પતિને દુબઈ ગયાને લગભગ 5 મહિના થઈ ગયા હતા। તેથી જ હું ખૂબ જ બેચેની અનુભવી રહી હતી અને હું આખો દિવસ બેચેની સહન કરતી હતી, પરંતુ મારા પર વિશ્વાસ કરવા વાળું કોઈ ન હતું। પરંતુ 6-7 મહિના પછી અચાનક મને એક તક મળી જે મારા જીવનમાં ખુશીઓની લહેર ભરી દે। જ્યારે હું ઘર સાફ કરતી વખતે મારા પપ્પાના રૂમમાં ગઈ તો મને ખબર પડી કે રૂમમાં ન હતા। હું સમજી શકી નહીં તે ક્યાં ગયા હશે। ત્યાંથી મેં આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને પછી મેં તેમના બાથરૂમની લાઇટ ચાલુ જોઈ। હું ત્યાં જોવા માટે ગઈ ત્યાં મેં જોયું કે બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી એક વિચિત્ર અવાજ આવી રહ્યા હતા। આ સાંભળી અને હું ડરી ગઈ અને મેં વિચાર્યું કદાચ પપ્પાજીની તબિયત સારી નહીં હોય અને તેઓ કઈ મુશ્કેલી માંગે છે। તેથી હું ડરી ગઈ અને ઝડપથી બાકી દરવાજો ખોલી અંદર જોયું તો દ્રશ્ય જોઈને હું અસ્પષ્ટ થઈ ગઈ। હું મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં। તે પહેલા પપ્પા પોતાની જાતને માલિશ કરી રહ્યા હતા અને મેં જોયું કે પપ્પા જોર-જોરથી રડી રહ્યા હતા। આ બધું જોઈ અને મેં એક લાંબો નિશ્વાસો નાખ્યો અને જે સાંભળી અને સસરાને પાછું વળી જોયું અને મને જોઈને તે ગુસ્સામાં બોલ્યા, "તમે અહીં શું કરો છો?" તેના ગુસ્સામાં અવાજ સાંભળી હું ડરી ગઈ અને મને મારા મોઢામાંથી અવાજ ન નીકળ્યો। પછી મેં કહ્યું, "જમવાનું બનાવું છું." તો મારો દીકરો મને હેરાન કરી રહ્યો હતો। ત્યાંથી મને મારા દીકરાને તમને રમાડવા માટે આપવાનું જોવા આવી હતી અને આ સાંભળી તે એકદમ શાંત થઈ ગયા। આનાથી હું પાસે જીવ થઈ અને હું પછી તે આવીને સામાન્ય રીતે વર્તન કરવા લાગી। પરંતુ આ ઘટના પછી હું ફરીથી તે દ્રશ્ય વિશે વિચારતી રહી અને બીજા દિવસે રાત્રે સૂતી વખતે મારા પુત્ર ખૂબ રડવા લાગ્યા। ત્યારે મેં ચૂપ ન થાય અને તે સસરાના રૂમમાં ગઈ અને પપ્પાએ તેને તેમના ખોળામાં લીધું અને તેને મને તેલ લગાવવાનું કહ્યું। હું તેને તેલ લાવી આપી અને તેમને મારા પુત્રના પેટમાં તેલ લગાવવા લાગ્યા। થોડીવાર પછી મારો પુત્ર શાંત થઈ ગયો અને તેમના ખોળામાં સૂઈ ગયો। મારા પુત્રને દાદા પાસે મૂકીને હું મારા રૂમમાં કપડાં બદલવા ગઈ।
ત્યારે મારા મગજમાં એક પ્લાન આવ્યો. હું પપ્પાને મારી એક ઝલક બતાવી અને કમી થઈ ગઈ હતી અને હું લાલ નાઇટ ડ્રેસ પહેરું છું. મેં મારા ઉપરના અને નીચેના 3 બટન ખુલ્લા રાખ્યા હતા. જ્યારે હું મારા પુત્રને મારા પપ્પાના રૂમમાં લેવા ગઈ ત્યારે પપ્પાએ મને તેમના કપડામાં જોઈ અને થોડી વાર મારી સામે જોતા જ રહ્યા. તેની આંખોની ચમક કહી રહી હતી કે તેને આ રારા બિછાયેલું ઝાડ છવાયેલું છે અને થોડી વારમાં રાહ જોવા માંડે ને મેં મારા પુત્રને પપ્પાજી પાસેથી લેવા માટે હાથ લંબાવ્યો. ત્યારે તેમણે મને તે જોતા જ કહ્યું, શું સૂઈ ગયો છે અને બેડ ઉપર સુવડાવી દઉં છું? પછી તેમણે ઉતાવળમાં કહ્યું કે તે હમણાં તે કાચી ઊંઘમાં છે, સૂઈ ગયો છે અને તે હમણાં માટે અહીં રહેવા દે. મેં હા પાડી અને મારા રૂમમાં ગઈ. મને ઊંઘ આવતી ન હતી તેથી હું લાંબા સમય સુધી આમ તેમ બેડમાં કરવટ બદલતી રહી. પછી મને યાદ આવ્યું કે હું મારા પુત્રને પીવા માટે દૂધ આપવું નથી અને હું જાગી અને પપ્પાના રૂમમાં ગઈ પણ પપ્પા પણ સૂઈ ગયા હતા. મિત્રો, તમે આટલા સુધી વાર્તા સાંભળી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. પછી મારા મનમાં આવ્યું કે મારે પણ આ રૂમમાં જઈને સૂઈ જવું જોઈએ, કારણ કે મારો પુત્ર પણ આ રૂમમાં જ સૂઈ રહ્યો છે અને હું તેમની બાજુમાં પલંગ પર સૂઈ ગઈ હતી. મારા પુત્રને મારી નજીક લીધેલો હતો અને મારા પુત્રનું પેટ ભરાયું હતું. તે દરમિયાન સસરાએ તેની બાજુમાં સૂતા હતા. તેમને ઊંઘ પણ ન આવી અને તેથી બાળકને અલગ સુવા દીધું અને પપ્પાને જોઈ અને ત્યાં બેસી ગઈ. મને સમજાયું કે હું શું કરું. મારા પર કાબૂ રાખી શકતી ન હતી અને પપ્પા સાથે જીવવાનો આનંદ માણવા માંગતી હતી. હું મારી એકલતા દૂર કરવા માંગતી હતી. આ માટે મને હવે એક નવો માણસ મળ્યો અને જે મારા પતિની ગેરહાજરીમાં વિશ્વાસપાત્રને સંપૂર્ણ સંતોષી છે. હું બધું રાહ જોઈ શકતી ન હતી. ત્યાંથી મેં બધી શરમ છોડી દીધી અને હું બાજુમાં જઈને સૂઈ ગઈ. થોડી વાર મારા સસરા ધ્રુજવા લાગ્યા અને મને લાગ્યું કે તેઓ હાથ મારા હાથ પર આવ્યો હશે અને મારા સસરાને જાગી ગયા અને તેમની સાથે આ ક્રિયા. હું થોડીવાર ગભરાઈ ગઈ અને મારી સ્થિતિ નબળી પડી. મારો શ્વાસ અધર થઈ ગયો હતો. પછી મને મારા પપ્પા હાથ લીધો અને હાથ હટાવીને કહ્યું, હું આ ક્રિયા ખૂબ જ ખુશ થઈ ગઈ છું. પપ્પા ઊભા થયા ત્યારે મને મજા આવતી હતી અને જાગી ગયા. તેઓ મને એક ધક્કો મારી તેમણે મને તોડી નાખી. તે ઊભા થયા અને લાઇટ ચાલુ કરી અને આને આશ્ચર્યથી મારી સામે જોવા લાગી. મેં કહ્યું, પપ્પા, હું એ જ કરતી હતી જે તમે ઈચ્છો છો. પપ્પાએ જવાબ આપ્યો, મેં ક્યારે આવું કરવાનું કહ્યું? ત્યારે કહ્યું, મારા દીકરાને લેવા. પપ્પાએ કહ્યું કે તારે આવું કરવું જોઈતું હતું તો મને માફ કર. મેં કહ્યું, આજ સુધી મેં તમારા આદેશનો સંતોષ સંકેત આપ્યો નથી તો હું આનો ઇનકાર કેવી રીતે કરી શકું? સસુરજી બોલ્યા, અરે તું કેમ સમજતી નથી? મારે તારી સાથે આવું નથી કરવો. હું અજાણતા થયું છે અને તેની મને કોઈ પણ વાત બગડશે. પહેલા હું ઊભી થઈ અને હું તેમના પગ પકડીને બેસી ગઈ. તેમનો સહારો લીધો અને હું સમજી ગઈ કે હવે તે લોખંડ ગરમ છે અને પ્રહાર કરવાનો સમય આવી ગયો છે. અને હવે મેં અને મારા સસરાએ ડોલ લીધી અને પાણી ભરવા માટે અમે બંને તૈયાર થઈ ગયા. પછી તો પાણી ખાલી થઈ ગયું કારણ કે ડોલ તો ઘણા દિવસથી પડી હતી. પછી ડોલમાંથી પાણી વહેવા લાગ્યું. ત્યારે મારા સસરાજીએ કહ્યું કે બેટા, ડોલમાંથી પાણી આવે છે. ત્યારે મેં કહ્યું કે ડોલમાં પાણી ઘણા દિવસથી નથી આવ્યું એટલે પાણી જલ્દી આવી ગઈ છે. પછી તો અમે બંને રોજ પાણી કૂવામાંથી ખેંચતા હતા. પછી મોજ મસ્તીથી દરરોજ કૂવામાંથી પાણી ખેંચતા અને મોજ કરતા. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.